સ્વાગત છે તમારું। આજ આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે કરંટ અફેરમાં જે પોલીસ કોન્સ્ટેબલ તેમજ બિન સચિવાલયમાં પૂછાય તેવા ટોપિક્સને આપણે આચરી લઈએ છીએ। તો શરૂઆત કરીએ। ભારતમાં માતા મૃત્યુ દર એટલે કે મધર મોર્ટાલિટી રેટ MMR। તો ચલો શરૂ કરી દઈએ। તાજેતરમાં રજિસ્ટર જનરલની સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે SRH ના કાર્યાલયે 2017 અને 19માં ભારતમાં માતા મૃત્યુ દર એટલે MMR પર એક વિશેષ બુલેટિન બહાર કર્યું છે। મિત્રો આ બુલેટિન કોણે રજૂ કર્યું છે? તો કે SRH એટલે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા રજૂ થયું છે। તો શું રજૂ થયું છે? તો કે 2017 અને 19 સુધીનું કે માતાનું મૃત્યુ દર જેની વાત કરવામાં આવી છે। તો ચલો માતા મૃત્યુ દર એટલે શું, તો એની પણ ડેફિનેશન જોઈ લે। તો મિત્રો યાદ રાખજો, WHO અનુસાર દ્વારા માતૃત્વ મૃત્યુને ગર્ભવતી વખતે અથવા ગર્ભાવસ્થાના સમાપ્તિના 42 દિવસની અંદર કેટલા 42 કયા સમયગાળામાં? તો કે માતૃત્વ મૃત્યુને ગર્ભવતી દર વખતે યાદ રાખજો મિત્રો, આ વ્યાખ્યા છે બરાબર। તો કે ડેફિનેશન શું છે? તો કે માતા જ્યારે ગર્ભવતી બને છે એટલે કે ગર્ભવતી વખતે અથવા ગર્ભાવસ્થાના એટલે ગર્ભાવસ્થા હોય છે, જે અવસ્થા ગર્ભાવસ્થાની હોય છે તેના 42 દિવસની અંદર ગર્ભાવસ્થા અથવા તેના સંચાલનને લગતા કોઈ પણ કારણથી સ્ત્રીના મૃત્યુને માતા મૃત્યુ થાય એટલે મિત્રો એ એક્ઝેક્ટલી અહીંયા એવું કહેવા માગે છે કે જો સાંભળજો, અને આ ડેફિનેશન કોણે આપી છે? તો કે WHO આપી છે। શું આપી છે તો સાંભળો। તો કે કોઈ સ્ત્રી જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે એ ગર્ભધારણના અવસ્થા હોય એ અવસ્થાની જો 42 દિવસની અંદર માતા મૃત્યુ પામે છે બરાબર। એ કોઈ પણ રીઝન હોઈ શકે, ફોર એક્ઝામ્પલ કે એને ગર્ભાવસ્થામાં કોઈક રીઝન થયું બોડીમાં અને એ ડેથ પામે છે, તો એ શું થયું? તો કે એ માતા મૃત્યુ દર કહેવાય છે બરાબર। શું કહેવાય? માતા મૃત્યુ દર કહેવાય છે, તે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। દેટ્સ મીન્સ આની એ ડિફિનેશન છે। ત્યારબાદ હવે એનો રેશિયો એક તૈયાર થાય છે, એક આંકડો, તો એને આપણે પૂછાય એક્ઝામમાં। તો શું પૂછાય? પ્રતિ 1 લાખ જીવંત બાળકો જન્મ પર થનાર માતા મૃત્યુને માતૃત્વ મૃત્યુ દર કહેવામાં આવે છે। એટલે માતા મૃત્યુ દરનો આંકડો કઈ રીતે નક્કી થશે મિત્રો? તો યાદ રાખજો, પ્રતિ 1 લાખ જીવંત બાળકોના જન્મ પર બરાબર કેટલા? તો કે પ્રતિ 1 લાખ બાળકોના જન્મ પર માતાઓના મૃત્યુને એટલે મિત્રો યાદ રાખો, 1 લાખ બાળક જે જીવતા જન્મે છે એની સામું એ ડિલિવરી આપનાર માતામાંથી કેટલી માતા મૃત્યુ પામે છે એને કહેવાય છે મધર મોર્ટાલિટી રેટ। તો હવે ચલો તેની સ્થિતિ શું છે એ જોઈ લઈએ આપણે બરાબર। તો કે ભારતમાં માતા મૃત્યુ દર MMR 10 પોઈન્ટનો ઘટાડો થયો છે। શું થયું છે? તો કે 10 પોઈન્ટનો ઘટાડો થયો છે બરાબર। આ જે રેટ હતો એ રેટમાં ઘટાડો થયો છે। કેટલા ટકા? તો કે 10 પોઈન્ટનો ઘટાડો થયો છે, 10% નહીં બરાબર। પેલો પહેલી વસ્તુ એ જોઈ લીધી, ચલો તો બીજું જોઈએ। તો કે 2016-18માં 113થી ઘટીને 2017-19માં એટલે 103 8.8% ઘટાડો થયો છે। જો 10 પોઈન્ટનો ઘટાડો અને કેટલા ટકા? તો યાદ રાખજો કે 8.8% ઘટાડો થયો છે બરાબર। આ જે મેન ટોપિક છે એ આ બે લીટીમાં જ છે। પહેલી લીટી આ યાદ રાખવાની કે 10 MMRમાં 10 પોઈન્ટનો ઘટાડો થયો છે અને MMRમાં તો કે 2017-18માં શું થયું? 113 હતો તે ઘટીને હવે 2017-19માં શું થયું? તો 103। હવે 113 અને 103માં કેટલા ટકાનો ડિફરન્સ છે બરાબર? તો મિત્રો યાદ રાખજો, 8%નો ઘટાડો, 8.8%નો ઘટાડો છે, 8%। ઓકે, આ હતો એનો મેન ટોપિક। હવે આગળ જઈએ મિત્રો, અહીંયા આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને જ આપણે આવરી લેવાના છે। હવે તાજેતરમાં ગુજરાત સરકારે નવી સ્પોર્ટ્સ પોલિસી કયા સમયગાળા માટે લોન્ચ કરી? તો 2022થી 27 માટે લોન્ચ કરી છે। ગુજરાત સ્પોર્ટ પોલિસી 2022-27 અનુસાર એથ્લેટ્સ માટે કેટલા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવામાં આવશે?
અથવા સ્થાપવામાં આવશે? તો કે 4, બરાબર. ત્યારબાદ ઓકે, પ્રશ્ન નંબર જોઈએ આગળ. તો તાજેતરમાં રજિસ્ટ્રાર જનરલની સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમને કાર્યાલયને વર્ષ 2017-19માં ભારતમાં માતા મૃત્યુદર એક વિષય બુલેટિન બહાર પાડ્યું. તેમાં માતા મૃત્યુદર અંગે ભારતની સ્થિતિ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ચલો તો જોઈ લે. તો કે આ અહેવાલ અનુસાર ભારતમાં માતા મૃત્યુદરમાં 10 પોઈન્ટનો ઘટાડો થયો છે. તો મિત્રો આ વસ્તુ સાચી છે. કેરળમાં સૌથી ઓછું માતા મૃત્યુદર નોંધાયું છે. મિત્રો આપણે અહીંયા પણ આ ખાસ પોઈન્ટ જોઈશું. તો કે જવાબમાં અહીંયા શું છે? તો કે બી સાચું. બી એટલે કે 1 અને 2. તો મિત્રો યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? તો કે 10 પોઈન્ટનો ઘટાડો થયો અને સૌથી ઓછું માતા મૃત્યુદર ક્યાં થયું છે? તો કે કેરળમાં, બરાબર. કઈ જગ્યાએ? તો કે કેરળની અંદર, બરાબર. કેરળની અંદર સૌથી ઓછું માતા મૃત્યુદર થયું છે. ઓકે, ત્યારબાદ આગળ વધીશું મિત્રો. ઓકે મિત્રો, તો હવે આગળનો સ્ટેપ આપણે જોઈ લઈએ. એટલે આગળના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે આવરી લઈએ. તો કે ભારત સરકાર 13 નદીઓને કાયાકલ્પ કરશે. ચલો એના પોઈન્ટ પણ જોઈ લઈએ. તો મિત્રો યાદ રાખજો કે 14 માર્ચ વન, પર્યાવરણ અને આબોહવા મંત્રાલયે કોણે? તો કે 14 માર્ચે વન, પર્યાવરણ અને આબોહવા મંત્રાલયે 13 મોટી નદીઓને કાયાકલ્પ નવીનીકરણ જીર્ણોદ્ધાર કરવા માટે એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તો મિત્રો યાદ રાખજો, વન અને પર્યાવરણ અને આબોહવા મંત્રાલયે કેટલી નદીઓની કાયાકલ્પ માટે? તો કે યાદ રાખજો 13 નદીઓની કાયાકલ્પ માટે એક પ્રોજેક્ટ રજૂ કર્યો છે. ત્યારબાદ આગલો પોઈન્ટ જોઈએ. તો આ 13 મોટી નદીઓમાં ધ્યાન રાખજો કઈ કઈ છે? તો કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, યમુના, બ્રહ્મપુત્રા, લુણી, નર્મદા અને ગોદાવરી. તો મિત્રો આપણા માટે ખાસ ગુજરાતની કઈ નદીઓ આવી જાય? તો મિત્રો યાદ રાખજો કે નર્મદા નદીનો પણ સમાવેશ થયો છે. ભારત સરકારની 13 નદીઓ પૈકી ગુજરાતની કઈ નદીનો સમાવેશ થયો છે કાયાકલ્પ પ્રોજેક્ટમાં? તો યાદ રાખજો આપણી નર્મદા નદીનો સમાવેશ થયો છે. ત્યારબાદ આગલો પોઈન્ટ જોઈએ. તો આ 13 નદીઓ ભારતના ભૌગોલિક વિસ્તારના લગભગ 57.45% જેટલો વિસ્તાર આવરી લે છે, બરાબર. તો આ 13 નદીઓ ભૌગોલિક વિસ્તારને કેટલી જમીનને રોકે છે? તો 57.45% વિસ્તારને આવરી લે છે. હવે આ પ્રશ્ન પૂછાવા યોગ્ય છે. પ્રોજેક્ટના 4 લક્ષણો. તો કે નદીઓ અને તેમના લેન્ડસ્કેપનું ટકાઉ સંચાલન, જૈવ વિવિધતા સંરક્ષણ અને પર્યાવરણનું પુનઃસંગ્રહણ, ટકાઉ આજીવિકા સુધારણા, જ્ઞાન વ્યવસ્થાપન જેવા લક્ષણોનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત થાય છે. ફરીવાર જોઈ લો મિત્રો કે નદીઓ અને તેમના લેન્ડસ્કેપનું ટકાઉ સંચાલન, જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો મિત્રો અહીંયા જો યાદ રાખજો, અહીંયા શું કહેવા માગે છે કે નદી અને તેમનું લેન્ડસ્કેપનું ટકાઉ સંચાલન એટલે નદીઓનું જે જમીન હોય છે એ જમીન ટકી રહે તેના માટે એ જમીનનો કાપ ઓછો થાય, કપાત ઓછું થાય એના માટે પગલાં લે છે. હવે જૈવ વિવિધતા સંરક્ષણ અને પર્યાવરણ પુનઃસંગ્રહ એટલે જે જગ્યાએ પર્યાવરણ એટલે વૃક્ષોનો નાશ પામ્યો છે તે જગ્યાએ ફરીથી રીડેવલપ એ જગ્યા કરવામાં આવશે, બરાબર. આ પોઈન્ટ એમ કહેવા માગે છે. અને જૈવ વિવિધતા એટલે મિત્રો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર અલગ અલગ વન્યજીવો રહેતા હોય છે. તો એ વન્યજીવોને અનુકૂળ પડે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. તો આ બીજો પોઈન્ટ એવું કહેવા માગે છે. ચલો જોઈએ ત્રીજો પોઈન્ટ. તો કે ટકાઉ આજીવિકા. તો મિત્રો યાદ રાખજો ટકાઉ આજીવિકા એટલે કે એક સાયકલ એવી બની જાય કે વન્યજીવોના જે ખોરાક હોય છે તે અતિશય ખોરાક થાય તો એક કોઈ પ્રોપર પ્રજાતિનો નાશ થઈ શકે છે. તો એવું ના થાય, એક રેગ્યુલર સાયકલ ચાલી રહે, એક રેગ્યુલર ટકાઉ આજીવિકા ચાલી રહે એ માટે ટકાઉ આજીવિકાની સુધારણા કરવામાં આવશે. ચલો ત્યારબાદ ચોથો પોઈન્ટ જો સમજાવું તો જ્ઞાન વ્યવસ્થાપન. તો મિત્રો જ્ઞાન વ્યવસ્થામાં એવા પોઈન્ટને આવરી લેવામાં આવે છે કે એની આ વન વિસ્તારની આજુબાજુ રહેતા લોકોમાં
વન્યજીવો પ્રત્યે થોડો પ્રેમ ભાવના, એટલે કે તેને મારી ન નાખવા, તેનો શિકાર અટકાવવો, આવી બધી માહિતી, વૃક્ષો ના કાપવા, આવી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે જેને માહિતીસભર બનાવવી, એને શું કહેવાય તો જ્ઞાન વ્યવસ્થાપન કહેવાય. એને નોલેજ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન, એટલે એમ કહેવાય કે માહિતીનું વ્યવસ્થાપન કહેવામાં આવે. તો આ 4 પોઈન્ટ આપણે સમજ્યા. તો હવે પ્રોજેક્ટ વિશે વાત આપણે કરવાના નથી, કેમ કે એ એક્ઝામેબલ નથી. ચલો આપણે આગળ જઈએ. હા, એક વસ્તુ ખાસ નોંધ કે આ જે અભિયાન છે એનો ઉદ્દેશ્ય શું છે, તો એ 4 આપણે એના લક્ષણો જોયા, એમાં પણ એનો ઉદ્દેશ્ય વિસ્તરી આવે છે. તો ત્યારબાદ આપણે એનો પ્રોપર જો ઉદ્દેશ્ય જોવા જઈએ તો યાદ રાખજો, સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળ વિસ્તાર ઊંચા લાવવાનો છે, કે ભૂગર્ભમાં જે પાણી છે એને બહાર લાવવાનો, તેનો ઉપયોગથી સજ્જ બનવું, એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પાણી જે ગર્ભમાં છે એ પાણીનો ઉપયોગ કરશું, બરાબર. ભૂગર્ભમાં જળ સ્તર છે, એ ભૂગર્ભનું જળસ્તર થોડુંક ઊંચું આવશે. તો ઊંચું આવવા માટે શું કે ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ બનાવવું પડે. એટલા માટે ચલો હવે આપણે આગળ જોઈએ. મિત્રો, અહીંયા બધા પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના જરૂરી નથી, બરાબર. ચલો તો હવે એક્ઝામેબલ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભારતમાં વન, પર્યાવરણ અને આબોહવા મંત્રાલયે દેશની કેટલી મોટી નદીઓને કાયાકલ્પ કરવા માટે એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે? તો મિત્રો 13, યાદ રાખશો 13, જેમાં આપણી એક નર્મદાનો પણ સમાવેશ થાય છે, ગુજરાતની. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, માર્ચ 2022માં ગુજરાતમાં જળસંચય માટે કયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો, આ જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હતો, બરાબર. સુજલામ સુફલામ જળ અભિયાન હતો. પ્રશ્ન નંબર 3, હવે માર્ચ 2022માં ભારતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? કેટલામાં? તો મિત્રો યાદ રાખજો કે 5મા તબક્કા. મિત્રો અહીંયા પ્રશ્ન શું શરૂ થાય છે કે આ સુજલામ સુફલામ જે યોજના છે, હવે એનો તબક્કો કેટલામો છે? આ જે હાલનો તબક્કો, એટલે આપણે જે માર્ચ 2022 ચાલી રહ્યું છે, તો તેમાં કેટલામો તબક્કો છે સુજલામ સુફલામ યોજનાનો? તો મિત્રો યાદ રાખવું પડશે કે 5મો, ધેર ઇઝ અ 5th. આ 5મો છે તબક્કો, બરાબર. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નથી, સોરી, પૂરા થઈ ગયા છે. તો હવે આપણે એક તહેવાર વિશે નોલેજ થોડુંક લઈ લઈએ. તો શું છે? હોળી. હોળી ક્યારે આવે છે મિત્રો? યાદ રાખજો, ફાગણ મહિનાની અંદર આવે છે, બરાબર. અને હોળી હિન્દુ પંચાંગ મુજબ ફાગણ માસની પૂનમે આવે છે. ત્યારબાદ એના માટે જો સ્પેશિયલી પ્રશ્ન પૂછવામાં આવશે તો અહીંયાથી શરૂ થાય છે કે સ્ટોરી શું છે હોળી, બરાબર. હોળી શું છે? તો હોળીના તહેવાર સાથે 2 પરંપરાગત પૌરાણિક કથા જોડાયેલી છે, બરાબર. હિરણ્યકશ્યપ અને પ્રહલાદની વાર્તા તેમજ રાધા કૃષ્ણનો રાસ, આ 2 વસ્તુ જોડાયેલી છે. હવે ફાગણ માસ દરમિયાન શિશિર અને વસંત ઋતુ મિલન થાય છે. અહીંયાથી પ્રશ્ન બની શકે છે કે આ ફાગણ માસમાં કઈ 2 ઋતુનું મિલન થાય છે? તો કે શિશિર અને વસંત ઋતુનું મિલન થાય છે. એટલે આપણે યાદ રાખવા માટે મિત્રો યાદ રાખશું કે અહીંયા શિવનું મિલન થાય છે. શિ એટલે શિશિર, વ એટલે વસંત, અને શિવનું મિલન થાય એટલે આપણે રમીએ હોળી, ધૂળેટી. એટલે મિત્રો આ પ્રશ્ન તમને ભૂલાશે નહીં. આ છે યાદ રાખવાની ટ્રીક. ત્યારબાદ થોડું જનરલ નોલેજ જોઈએ કે હોળીને પ્રાચીન સમયમાં નવનેષ્ટિ યજ્ઞનું સ્વરૂપ માનવામાં આવતું હતું. કયા યજ્ઞનું? તો કે નવનેષ્ટિ યજ્ઞનું સ્વરૂપ માનવામાં આવતું હતું. ત્યારબાદ આગળ વધીશું. હવે નવનેષ્ટિ યજ્ઞમાં શેકેલ અનાજની આહુતિ આપવામાં આવે છે. શેકેલ અનાજને સંસ્કૃતિમાં હોલક શબ્દથી ઓળખવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો કે નવનેષ્ટિ એટલે આપણે જે હોલિકા દહન અત્યારે હાલમાં કરીએ છીએ એનું જ એક સ્વરૂપ, એનું જ એક બીજું નામ એટલે નવનેષ્ટિ. પણ નવનેષ્ટિની અંદર જ્યારે અનાજને શેકવામાં આવે છે એ અગ્નિમાં, તો એનું નામ શું છે? તો મિત્રો એને હોલક તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે ખાસ સંસ્કૃતિ બેઝનો પ્રશ્ન છે, 4th સ્પેશિયલી ઇન સચિવાલય તલાટી. ઓકે, હવે આગળ વધીએ.
અહીંયા પણ પ્રશ્નો આવી શકે છે, ફોર એક્ઝામ્પલ તલાટી તેમજ કોઈ પણ. હા મિત્રો, ચલો હવે આગળ વધીએ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. મિત્રો સૌ પ્રથમ તો યાદ રાખજો કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં સૌથી છેલ્લો ક્રમ અફઘાનિસ્તાનનો આવેલો છે. ચલો શરૂ કરી દઈએ. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક એટલે SDSN. ફરીવાર, યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા તાજેતરમાં વર્ષ 2022નું વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મિત્રો યાદ રાખજો કે આ રિપોર્ટ, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ સૌપ્રથમ કોને રજૂ કર્યો છે? તો યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સના, અહીંયાથી ચાલુ, યુનાઇટેડ નેશન્સના એટલે યુએસના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન, S ફોર સોલ્યુશન, N ફોર શું થશે? N ફોર નેટવર્ક. સસ્ટેનેબલ, જો મિત્રો SD અહીંયા ફૂલ ફોર્મ યાદ રાખવું પડશે કેમ કે પૂછાઈ શકે છે. SDN શું? તો S ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ સોલ્યુશન નેટવર્ક. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા તાજેતરમાં વર્ષ 2022નો વર્લ્ડ હેપીનેસ એટલે ખુશીઓથી ભરેલો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચલો આ રિપોર્ટ વિશે જોઈએ. આ રિપોર્ટમાં ભારત 136મા ક્રમે છે. ભારત કયા ક્રમે ખુશ છે? એટલે યાદ રાખજો 136માં. યાદ રાખવા માટે ટ્રીક છે, ભારતને 36ની છાતી છે, બરાબર. ભારતને 36ની છાતીએ ખુશ રહે છે. ભારત છે એ 36ની છાતીએ ખુશ રહે છે, એટલે 136 યાદ રાખવું. ચલો આ છે આપણી ટ્રીક. ત્યારબાદ જેમાં ભારતનો સ્કોર 703 સત્તા ભારત છે. હવે આ તો બહુ ઇઝી થઈ ગયું, તો કે 136ના ક્રમે ભારત વર્લ્ડ હેપીનેસમાં ખુશ છે અને ભારતનો સ્કોર છે 7 એટલે 777 સ્કોર છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોણ રજૂ કરે છે? તો કે યુએસની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા રજૂ થાય છે, જેમાં ભારત 136માં ક્રમે છે અને 777 ક્રમ એટલે કે 7 સ્કોર ધરાવે છે. આટલી વસ્તુ મિત્રો તમને યાદ રાખવી પડશે. આઈ હોપ તમને મજા આવી હશે. ચલો હવે આગળ જઈએ. હવે આ અગાઉ ભારત પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં ભારત કેટલામાં ક્રમે હતો? તો 139. તો મિત્રો યાદ રાખજો, હાલમાં જો અત્યારે 2022માં કેટલામો છે? તો કે 136મો છે. પણ પહેલાં જે રિપોર્ટ જાહેર થયો ને ત્યારે મિત્રો હતો 36, 37, 38, 39. એટલે આપણે 3 પોઈન્ટ સ્ટેપ આપણે ગ્રોથ કર્યો છે. આપણે 3 પોઈન્ટનો ગેપ કર્યો છે, ગ્રોથ મેળવ્યો છે. પહેલાં હતા 39 અને હવે થઈ ગયા 36. એટલે 3 પોઈન્ટ એટલે 36, 37, 38, 39. હવે આ રીતે યાદ રહી જાય, બરાબર. પહેલાં કેટલો હતો? તો કે પહેલાં 139 હતો, જેમાં ગ્રોથ મેળવ્યો છે એટલે ભારત વધુ ખુશ થયું છે. એટલે ક્રમ આપણો ઉપર ચડ્યો છે. કેટલો ઉપર ચડ્યો છે? 136. અને ભારતનો સ્કોર કેટલો થયો છે? તો કે 777 સ્કોર થયો છે. ત્યારબાદ હવે આગળ વધીશું. આ વર્ષે ભારતની રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે, એ તો આપણને ખબર પડી ગઈ કે 3 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. ત્યારબાદ હવે આગળ જોઈએ કે ભારતમાં વર્ષ 2022માં પ્રસિદ્ધ થયેલા આ રિપોર્ટ અનુસાર જોજો ખાસ, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશો કરતાં આપણો દેશ વધારે ખુશ છે. તો તાળીઓ પાડો. કયા કયા દેશો આવી ગયા એમાં? તો કે આપણી આજુબાજુ બધે આવી ગયા ભાઈ. ચાઇના આવી ગયું, ભૂટાન આવી ગયું, નેપાળ આવી ગયું, પાકિસ્તાન આવી ગયું, શ્રીલંકા આવી ગયું, મ્યાનમાર આવી ગયું, બાંગ્લાદેશ આવી ગયું. એમાં બધા કરતાં આપણો ભારત દેશ ભાઈ ખુશ છે. તો એનાથી વિશે શું હોય મારા ભાઈઓ? તો ચલો હવે આગળ જોઈએ. પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ બધા ટોપિક આવરી લઈએ. જો
કદાચ પૂછે જાય તો તમારે કામ આવી જાય. ચલો, તો આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં ફિનલેન્ડમાં લોકો સૌથી વધુ ખુશ છે. એનો મતલબ ફિનલેન્ડનો પહેલો નંબર હોવો જોઈએ. તો હું રહેવા જવાનો છું ફિનલેન્ડ, મારે કઢાવવાનો છે વિઝા ફિનલેન્ડનો. ફિનલેન્ડમાં હું ખુશ રહીશ. આવી ટ્રીક પણ તમે યાદ રાખજો. ત્યારબાદ હવે આગળ વધીએ. અને બચારો દુઃખી દેશ એટલે મેં પહેલાં જ કીધું કે અફઘાનિસ્તાન, જ્યાં પહેલાં પહોંચી ગયા છે બંદૂકો લઈ લઈને અને રહે છે. તો કોણ રહે છે તો તમારે એ કમેન્ટમાં કહેવાનું છે. ચલો, તો તે શાલાઓને જવા દઈએ આપણે, અને હવે આપણે શરૂ કરીએ આપણો નેક્સ્ટ પોઈન્ટ, પંચાયતી રાજની મંત્રાલય આવૃત્તિ આપત્તિ વ્યવસ્થાપન યોજના. ચાલો, તો શું છે આ પંચાયતી રાજની આપત્તિ વ્યવસ્થા યોજના? તો મિત્રો યાદ રાખજો કે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કોણ છે? પહેલો પ્રશ્ન તો અહીંયાથી થઈ જાય કે ગામડાના વિકાસ અને પંચાયતી રાજના મંત્રી કોણ છે? તો કે ગિરિરાજ સિંહ છે. હવે ગામડાનો વિકાસ કરશે અને વિકાસ કરતાં કરતાં પંચાયત કરશે, તો એ માણસ કોણ છે? તો કે ગિરિયો છે. ગિરિયો કોણ છે? ગિરિયો તો કે ગિરિરાજ સિંહ છે. આપણે ટ્રીકને યાદ રાખજો, બરાબર. ગિરિરાજ સિંહ કોણ છે? તો કે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના, બરાબર, પંચાયતી રાજના મંત્રી છે. હવે પંચાયતી રાજ મંત્રાલયની આપત્તિ વ્યવસ્થાની યોજના બહાર પાડી હતી. પંચાયતી રાજ યોજના વ્યવસ્થા કોને બહાર પાડી હતી? તો કે આ ગિરિયાએ એટલે કે ગિરિરાજ સિંહે બહાર પાડી હતી. અને આ ગિરિરાજ સિંહ કોણ છે? તો કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને મંત્રાલય પંચાયત રાજના મંત્રી છે. ઓકે મિત્રો, આઈ હોપ તમને જો મજા આવી હોય તો લાઈક તો આપી દેજો. આપણે યાદ રાખવાની ટ્રીક છે, બધી ટ્રીકથી ભણાવીએ છીએ કરંટ પણ, જેથી તમને વાંચેલું ભૂલાય નહીં, બરાબર. ચલો, તો આ ગિરિયો કોણ છે? પહેલી વસ્તુ, ગિરિયો એટલે ગિરિરાજ છે. તો ગિરિયો છે, ગિરિયો પંચાયત કરે છે પહેલી વસ્તુ, અને ગિરિયો શું કરે છે? તો કે ગ્રામીણોનો વિકાસ કરે છે. આ 2 પોઈન્ટ તમે યાદ રાખો ને એટલે તમને યાદ રહી જાય કે ગિરિરાજ સિંહ કોણ છે? તો કે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી છે, બરાબર. હવે આ ચલો, આ ગિરિયાની વાત અહીંયા પૂરી કરી દઈએ. હવે આપણે આગળ જઈએ. તો કે પંચાયતી રાજ મંત્રાલયની આપત્તિ વ્યવસ્થાપન યોજના વિશે થોડુંક જોઈ લે. તો યાદ રાખજો મિત્રો કે ગામની જિલ્લા પંચાયત સ્તર સુધીના સમુદાય આધારિત આયોજનના વ્યવસ્થાપિક પરિપ્રેક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ જવા દો, હવે યાદ રાખો અહીંયાથી. આ યોજના હેઠળ ભારતીય પાસે ગામ આપત્તિ વ્યવસ્થા યોજના એટલે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હશે, અને દરેક પંચાયતની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હશે. આ તેનો ઉદ્દેશ્ય પંચાયતો વચ્ચે પાયાના સ્તરે આપત્તિ સ્થિતિ સ્થાપકતા માટે અને ગ્રામીણ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન પગલાંને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સાથે સંરેખિત કરવામાં એક અનોખું માળખું સ્થાપિત કરવાનું છે. એટલે મિત્રો, આપત્તિ એટલે જ્યારે કોઈ પણ આપત્તિ આવી જાય, ડિઝાસ્ટર આવી જાય, તો એનું મેનેજમેન્ટ કરશે હવે આ પંચાયતી રાજ, બરાબર. જે અહીંયાથી એક જ પ્રશ્ન બની શકે છે, પંચાયતી રાજ અને આપત્તિ વ્યવસ્થા, પંચાયતી રાજ તેમજ ગ્રામીણ વિકાસના મંત્રી કોણ છે? તો કે ગિરિરાજ સિંહ છે, બરાબર. એમને કઈ યોજના બહાર પાડી છે હાલમાં? તો કે પંચાયતી રાજની આપત્તિ વ્યવસ્થાપન યોજના હાલમાં બહાર પાડી છે, બરાબર. આ અહીંયાથી બીજું વધારે કંઈ આવી શકે તેવું નથી. ચલો, તો હવે આપણે આગળ જોઈએ. ચલો, તો હવે પ્રશ્ન જોઈ લે. હિન્દુ પંચાંગ મુજબ હોળી ક્યારે આવે છે? બરાબર, હોળી ક્યારે આવે છે? તો કે જે આપણે વાત થઈ ગઈ ફાગણ માસમાં આવે છે. અને ફાગણ માસ એટલે આપણે હોળી જ્યારે વાત કરી ત્યારે કઈ બે ઋતુનું મિલન થાય છે? તો મેં કીધું તું યાદ રાખજો. શિવ એટલે શિશિર, અને એટલે વસંત. શિશિર અને વસંત ઋતુ મળે તેને શું કહેવાય? બરાબર. ચલો, તો આગળ જઈએ. હવે મિત્રો પ્રશ્ન નંબર 2. હવે સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે? તો મિત્રો યાદ રાખજો, આંબલી કાઢવાની રમત રમે છે. હવે આ રમત વિશે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો, બરાબર. ત્યારબાદ હવે આગળ વિશે ચલો, પ્રશ્ન નંબર 3. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં
ભારતનો ક્રમ કેટલો છો? ભારત છત્રીનો સાથી છે, છત્રીની સાથી છે એટલે શું કરશે? મોજમાં રહેશે. અને પહેલાં કેટલી હતી? તો કે 139 હતી ભાઈ, 139 હતી, બરાબર. ચલો હવે આગળ વધીશું મારા મિત્રો. ચાલો, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં પ્રથમ દેશ કયો છે? ફિનલેન્ડ. કેમ કે મારે ફિનલેન્ડ રહેવા જવાનું છે એટલે અહીંયા બહુ ખુશી મળે એટલે પહેલો નંબર એ છે ફિનલેન્ડ. ત્યારબાદ આગળ વધીશું. હવે મોસ્ટ આઈમ્પી ટોપિક છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં અંતિમ ક્રમે કયો દેશ છે? મિત્રો અંતિમ ક્રમે જો યાદ આવે તો તમને મેં કીધું હતું ઓલા બંદૂકા લઈને હોપારા પહોંચી ગયા હતા, તો એ કયો હતો દેશ? તો કે અફઘાનિસ્તાન હતો, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ વધીશું મિત્રો. ચલો, આ પ્રશ્ન લેન્ધી પ્રશ્ન છે સાલો, પણ તોય પણ એને પાડી દેવાનો થાય છે, બરાબર. તો કે તાજેતરમાં પંચાયતી રાજની મંત્રાલયની આપત્તિ વ્યવસ્થાપન યોજના બહાર પાડવામાં આવી છે, તેના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા પડે છે? તો ચલો એ લાઇન ટુ લાઇન વાંચીએ, ભલે થોડોક ટાઈમ જાય. આ યોજના ગામથી જિલ્લા પંચાયત સ્તર સુધીના સમુદાયના આધારિત વ્યવસ્થાપન પરિપ્રેક્ષ્ય તૈયાર કરવામાં આવી છે. ચલો આ બધું વેસ્ટ છે, આ જવા દો. ચલો હવે આ બધું પૂછાય નહીં, બરાબર, ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી. હવે દિવસ મહિમા 19 માર્ચ. ચલો આ કદાચ આ પૂછી લેવો ભાઈ, કંઈ નક્કી ના કહેવાય, આ પૂછી શકીએ. તો કે વર્ષ દિવસ મહિમા 19 માર્ચ CRPFના સ્થાપના દિવસની વાત કરીએ તો મિત્રો યાદ રાખજો. ત્યારબાદ હરિયાણા અને સૂરજકુંડ ખાતેથી સૌથી મોટા હસ્તકલા મેળાનો પ્રારંભ. હરિયાણાના સૂરજકુંડ ખાતે, ક્યાંથી? તો કે હરિયાણાના સૂરજકુંડ ખાતેથી હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે, બરાબર. હાલમાં હસ્તકળા મેળાનો પ્રારંભ ક્યાંથી થયો છે? કે હરિયાણા સૂરજકુંડમાંથી થયો છે. આ પોઈન્ટ યાદ રાખજો. અને યાદ રાખજો કે 19 માર્ચ CRPF દિવસની સ્થાપના કરવામાં આવી છે. CRPF દિવસની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. CRPFનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ પ્રોટેક્શન અથવા પ્રોટેક્શન ફોર્સ કહી શકાય, બરાબર. ત્યારબાદ આગળ વધીશું. અને મિત્રો યાદ રાખજો કે હરિયાણાના સૂરજકુંડ ખાતે છે શેની શરૂઆત થાય? તો આજે હાથથી બધી વસ્તુ બનાવે ને એ મેળાની શરૂઆત થાય છે, હસ્તકલા મેળો, બરાબર. ચલો હવે આગળ વધીશું. જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને આપણે જોઈ લેવાનું છે. ચલો હવે થોડુંક લડી લઈએ અહીંયા પણ પ્રશ્નોનું. ચલો, તો કે કયા દિવસે CRPF સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્ર મેં કીધું તમને કે 19 માર્ચ CRPFની સ્થાપના કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ ભારતમાં તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તમેળા કળાનું આયોજન થયું છે? તો મિત્રો હરિયાણામાંથી આપણે યાદ રાખ્યું હતું, હરિયાણાથી શરૂઆત થાય છે. કેની? તો કે હાથે બનાવીને જે વસ્તુ હોય એ મેળાની, એટલે હસ્તકલા મેળાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે હરિયાણાથી થાય છે, બરાબર. ત્યારબાદ હવે આગળ વધીશું પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલા કયા સ્થળે સૌથી મોટા હસ્તકળાનું મેળાનું આયોજન થયું છે? તો મિત્રો યાદ રાખજો કે સૂરજકુંડ, ફરીદાબાદ. હવે આ ફરીદાબાદ યાદ રાખવાનું, હરિયાણા ખરા પણ કયું? તો કે ફરિયાદાબાદ, બરાબર. સૂરજકુંડ, ફરિયાદાબાદથી હસ્તકળા મેળાનું ઉદ્ઘાટન થયું હતું, બરાબર. ચલો પ્રશ્ન નંબર 4. હવે મિત્રો યાદ રાખજો, ફરીદાબાદ ભૂલાય નહીં, બરાબર. ફરીદાબાદ ક્યાં આવ્યું? તો કે હરિયાણાની અંદર, બરાબર. હરિયાણાની અંદર આવ્યું ના? તો કે હરિયાણાની અંદર ફરીદાબાદ આવ્યું, અને ફરીદાબાદ છે ત્યાં શું થયું? તો કે હસ્તકળા મેળાનું આયોજન થયું છે. ચલો હવે હું આગળ જઉં છું. પ્રશ્ન નંબર 4. ભારતના હરિયાણા ફરીદાબાદ જિલ્લામાં હરિયાણા રાજ્યમાં કેટલું કન્ફ્યુઝન કરાવ ચાલુ. તો આ રાજ્ય કયું? તો કે હરિયાણા રાજ્ય છે અને ફરીદાબાદ જિલ્લો છે, બરાબર. યાદ રાખજો. હવે શ્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી, હવે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ બને છે ઓ ભાઈ. શું? તો કે બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી કોણ છે? તો કે મનોહર. ક્યાંના? તો કે હરિયાણાના મનોહર. કોણ છે? તો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તેમના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તમેળા કળાનું 2022નો શુભારંભ કરાવ્યું, બરાબર. તો કે આ જે હસ્તકળા મેળા શુભારંભ થયો છે, બરાબર, તો એ કેટલામાં હતો? હવે આ પ્રશ્ન પૂછીએ તો મિત્રો આપણે શું યાદ રાખશું? તો એની માટે એક ટ્રીક કહી દઉં. તમારે શું યાદ રાખવાનું કે જો ભારતના હરિયાણા રાજ્યમાં બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કેટલામાં સૂરજકુંડનું રાષ્ટ્રીય હસ્તકળા મેળા 2022નો પ્રારંભ કર્યો? તો મિત્રો આને યાદ રાખવા માટે એક ટ્રીક યાદ રાખવી કે આ મનોહરલાલ ખટ્ટર છે ને એ ક્યાંના છે? તો કે હરિયાણા છે ત્યાંના CM છે મનોહરલાલ ખટ્ટર, પહેલી વાત, બરાબર. હવે એને શું કર્યું? તો કે સૂરજકુંડ ગયા, બરાબર. ફરીદાબાદ જે સૂરજકુંડ હસ્તકલા મેળો હતો ત્યાં ગયા. ત્યાં જઈને શું ખાધું? તો કે પાંત્રીનો માવો ખાધો. શું ખાધું? પાંત્રીનો માવો ખાધો. કોને? તો કે આ મન્યાએ, મનોહરલાલે મન્યાએ, બરાબર.
આ મન્યાએ 35નો માવો ખાધો. હવે આ વસ્તુ યાદ રહી જાય, ન ભૂલાય, કોઈ દી ન ભૂલાય સાહેબ. તો ચલો હવે આગળ વધીશું. બરાબર, સિરિયસલી લેવાની લઈ મેટરને. બરાબર, આ ભણવાનું ને યાદ રાખવાનું બસ. એટલે આપણે નામ મેરિટમાં આવવું પડે, બાકી તમે ગમે તે બખોડા મારીને પાસ થાવ એ મહત્વનું નથી. ચલો, તાજેતરમાં હરિયાણા યોજના 35મો જો આવી ગયું. 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તમેળા 2022ની થીમ સ્ટેટ તરીકે કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની પસંદગી કરવામાં આવી છે? હવે જો થીમ તરીકે કયા સ્ટેટને અથવા રાજ્યને પસંદ કરવામાં આવી, તો મિત્રો યાદ રાખજો. હવે અહીંયા જો જમ્મુ કાશ્મીર કેટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. હવે એ જે 35માં ઓલાય ખાધું તો મન્યાએ શું કીધું કે એક આપણે સ્ટેટ કાં તો કેન્દ્ર શાસિત પ્રદેશ માનવું તો પ્રદેશ માનો, રાજ્ય માનવું તો રાજ્ય માનો, પણ તમે ધ્યાનમાં રાખો. તો કોને ધ્યાનમાં રાખવાનું? તો કે જમ્મુ કાશ્મીરને ધ્યાનમાં રાખવાનું. ચલો, બંડારું બરાબર. હવે આપણે સીએમનું જોઈ લીધું. બરાબર, તો શું છે? મન્યાએ 35માં ખાધો તો બરાબર. હવે જે હોય તે. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે વન લાઇનર ફેક્ટ જોઈ લઈએ એટલે આપણે વાર્તા અહીંયા પૂરી થઈ જાય. બરાબર, હવે આ ગુજરાતના ટોપિક છે તો શરૂઆત કરી દઈએ. ચલો, તો સહકારથી સમૃદ્ધિ વિરાટ સંમેલન કઈ? તો કે સહકારથી સમૃદ્ધિનું વિરાટ સંમેલન શરૂ થયું. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ મંડળી લિમિટેડ સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં, એટલે આ ભોપલાભાઈએ શું કર્યું? ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી, હવે આ ગૃહમંત્રી કોણ છે? તો કે અમિતભાઈ છે. અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સહકાર શ્રી સમૃદ્ધિ વિરાટ સંમેલન યોજાયું હતું. કયું સંમેલન? તો કે સહકારથી સમૃદ્ધિ એ સંમેલન યોજાયું હતું. તો આમાં ભાઈ કોણ કોણ હતા? તો કે આ ભૂપતભાઈ હતા આપણા, બરાબર, અને બીજા કોણ હતા? ભૂપતભાઈ અને એક હતા અમિતભાઈ. આ ભૂપતો નૈમિત્યો શું કર્યું? ભૂપતા નૈમિત્યાએ, તો કે ભૂપતા અને અમિત્યાએ એવું કામ કર્યું કે જે સુરતમાં સુમલ ડેરી છે તે જગ્યાએ શું કર્યું? તો કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ એક મહોત્સવ યોજ્યો હતો. 75 આજે આપણે આઝાદ થયા એને શું થયું? તો કે આઝાદીના 75 વર્ષ થયા. બરાબર, એનું શું કર્યું? તો કે એક પ્રોગ્રામ કહેવાય ને, પ્રોગ્રામ કર્યો. કયો પ્રોગ્રામ? તો કે સહકારથી સમૃદ્ધિ સંમેલન. આ સંમેલન કહેવાય. સહકારથી સમૃદ્ધિ છે ને એને શું કહેવાય? એ સંમેલન છે. પણ એ સંમેલન કોના અંતર્ગત થયું? તો કે આઝાદી કા અમૃત મહોત્સવના સંઘ. હવે આમાં કોણ હતું? આ પ્રશ્ન પૂછાય. તો આમાં હતું એક અમિત્યો અને એક ભોપલો. આ બે વસ્તુ હતા. હવે અમિત કોણ છે? તો કે અમિત છે ગૃહમંત્રી છે. અને ભોપલો કોણ છે? તો કે ગુજરાતનો સીએમ છે. બરાબર, ઓલો બોબડો ગયો, શું નામ હતું? હિન્દીવાળો. અને પછી આવ્યો ભોપલો. બરાબર, હવે આપણે આગળ વધીશું. બરાબર, ત્યારબાદ અને પેપર ફોડે પણ આ લુખાઓ કંઈ કરતા નથી, વાંધો નહીં, પણ આપણે આપણું ભણાવવાનું ધ્યાન રાખવી. બરાબર, હવે આ એક પ્રશ્ન પૂછાય કે સુરતમાં કઈ ડેરી આવી? તો કે અમૂલ. બરાબર, હવે પછી આણંદમાં કઈ ડેરી આવી? તો કે અમૂલ. બરાબર, પછી એમ પૂછીએ કે હાલો જવા દો, મહેસાણામાં કઈ ડેરી આવી? બરાબર, હવે આવી બધી ડેરી તમે પાકી કરી નાખજો. બરાબર, બાકી નકર ન થાય તો હું બેઠો, હું કરાવી નાખી તમ તારે. આપણે આવશે લેક્ચર. હવે આપણે દાંડી, હવે આ શું છે? દાંડી સાયકલ યાત્રા. આ બીજું એક નાટક જોઈ લઈએ આપણે ભાજપ સરકારનું. શું છે? તો કે દાંડી માર્ચ સાયકલ. મિત્રો ધ્યાન રાખજો, વોટ દેતા નહીં ભાજપને. હવે તો હું ખુદ વિરોધી થઈ ગયો ભારતનો. પહેલાં હું જ વોટ આપતો હતો, હવે નથી દેવાના. બરાબર, હવે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે દાંડી કૂચ દિવસે કેન્દ્રીય મંત્રાલય અમિતભાઈ શાહ અમિતે શું કર્યું પાછું? તો કે દાંડી. હવે કોઈને ધ્યાન રાખજો, જો દાંડી માર્ચે સાયકલ યાત્રાનો પ્રારંભ કોને કર્યો છે? તો અમિતભાઈ શાહે. બરાબર, અને સાયકલ યાત્રાનો શુભારંભ કરાવ્યો. બરાબર, 12 માર્ચથી 7 દિવસની દાંડી સાયકલ આરંભ થયો. ક્યારે? તો કે 12 માર્ચથી 7 દિવસ સુધી. બરાબર, કરાવ્યો હતો. દાંડી યાત્રાની શરૂઆતમાં મહાત્મા ગાંધી અને તેમના 78 સાથી સાથે, જો આ દાંડી યાત્રાની હિસ્ટ્રી આવી ગઈ. ગાંધીજી 78 સાથી સાથે અમદાવાદના આશ્રમ સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે શરૂઆત કરી હતી. હવે મિત્રો અહીંયા પૂછે દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? બરાબર, તો જો અહીંયા શું લખ્યું છે? તો કે
સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે શરૂ કરી હતી અને 5 એપ્રિલ 1930ના રોજ બરાબર દાંડી યાત્રાનું શું થયું તો કે ત્યાં પહોંચી અને 6 એપ્રિલે શું થયું તો કે પહોંચી ક્યારે તો કે 5 એપ્રિલ અને મીઠાની ચપટી ક્યારે ઉપાડી તો કે 6 એપ્રિલ 1930ના લ્યો હાડા ટાઈમ હોતા આપી દીધો જો 6:30 કલાકે ગાંધીજીએ હવે આમાં AM કે PM એવું કંઈ લખ્યું નથી તો એમને ખબર પડે ડિટેલ આપી જ પૂરી આપો વાંધો નહીં આપણે ચારે સમજવાનું તો કે રોજ સવારે રહ્યું PM સવારે છે જ તે ઓ ભાઈ સોરી તો કે સવારને પોરમાં બરાબર સવારે 6:30 દાંડી યાત્રાએ દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને કાયદાનો સંવિધાન ભંગ કર્યો. વાહ ભાઈ વાહ, ફૂલ ડિટેલ કહેવાય. આ તમારો હિસ્ટ્રીનો સબ્જેક્ટ આવી ગયો. તો કે આ ટોળકી કેટલું અંતર કાપ્યું હતું દાંડી યાત્રામાં? ચલો આ પ્રશ્ન જો જીકે આવી ગયો ચાલો તો કે 387 બરાબર 387 કિલોમીટર અને માઇલમાં પૂછે તો કે 241 માઇલ બરાબર અને બરાબર આટલું અંતર કાપ્યું હતું. અને ગાંધીજી સહિત કેટલા સાથીઓ એમ કહે ને તો આ એક જોડી દેવાનો 78માં બરાબર એટલે 79 થઈ જશે ગાંધીજી સહિત અને ખાલી ગાંધીજીને કાઢ નાખે તો જ 78 સાથીઓ થાય બરાબર અને તો જ સાથીઓ થાય. ચલો હવે મહિલા સંત સંમેલન ઘોરડો કચ્છ. મિત્રો અહીંયા બહુ ખાસ નહીં પણ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાનું કે મહિલા સંત સંમેલન ક્યાં ઉજવાનું કે ઘોરડો કચ્છમાં. ચલો થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા એટલે 8 માર્ચ યાદ રાખવાનું બરાબર. આમાં કદાચ આગળ આપ્યું હોય કે ના આપ્યું હોય નથી ખબર. ચલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કચ્છના ઘોરડોમાં રાજ્યનું કેટલામું તો કે પ્રથમ મહિલા સંત સંમેલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું હતું. હવે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે મહિલાઓ નૈતિકતા, વફાદારી, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. એ વાતો સાચી. હવે આ ઉપરાંત પાણીની જાળવણી માટે કચ્છની મહિલાઓની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. કારણ કે કચ્છમાં પાણીની અછત અને કેવી રીતે એમને સાચવી એના માટે એપ્રિસિએશન મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 1971ના યુદ્ધમાં આ વિસ્તારની વીરાંગના મહિલાઓનું યોગદાન યાદ કર્યું હતું. ચલો હવે આગળ વધીશું. આ ભૂપત પાછો આવ્યો છે તો ચલો હવે પાછું જોઈ લઈએ. મુખ્યમંત્રી ભૂપતાએ સીમા ભવાની શૌર્ય એપેડિક્શન એમ્પાવરમેન્ટ રાઇટ્સ 2022 ગાંધીનગર પ્રસ્થાન કરાયું. ચલો આ કામ સારું કરાયું, કંઈક માતાજીનું કંઈક સારું કામ કરાયું છે. બાકી તો મુખ્યમંત્રી ચલો હવે આ ભૂપ તો છે તે બધાને ખબર છે, ઘડી વડે હું બોલીશ નહીં. તો ભૂપતાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાંબાજ મહિલા કર્મીઓને સીમા ભવાની શૌર્ય એપેન્ડિક્સ એમ્પાવરમેન્ટ રાઇડ 2022 હવે આ માતાજીના નામ ઉપર શું કામ કર્યું છે તો કે યાદ રાખજો કે સીમા ભવાની શૌર્ય એપેન્ડિક્સ એમ્પાવર રાઇડ 2022 એ એવું છે કે જે આ જે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જે મહિલા હોય છે બરાબર એને અંતર્ગત શું કાર્ય કર્યું છે તો કે એક્સપિડિશન એમ્પાવરમેન્ટ રાઇડ 2022 એટલે કે ગુજરાતના હેડક્વાર્ટર ગાંધીનગર પ્રસ્થાન કર્યું હતું બરાબર. દિલ્હી ઇન્ડિયા ગેટ તરફથી તારીખ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 35 જેટલી ડેરડેવિલ બાઇક્સની ટીમની સાહસિક સફર શરૂ કરી હતી. મહિલાઓએ આ ડેરડેવિલ્સ બાઇક આવે એ બાઇકની સાહસિક સફર શરૂ કરી હતી. હવે BSFની આ મહિલાઓ બાઇકર્સ ટીમ ગુજરાતના BSF હેડક્વાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર તેને સફળતાની શુભેચ્છા પાઠવી અને આગળના પ્રયાસ માટે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. એટલે મિત્રો યાદ રાખજો જે CRPFમાં જે લેડીઝ છે અત્યારે એ લેડીઝ ક્યાં પહોંચી તો કે એ લેડી પહોંચી હતી હેડક્વાર્ટરે પહોંચી હતી. કોના તો કે BSFના બરાબર. ગુજરાતનો જે BSFનું હેડક્વાર્ટર છે ત્યાં પહોંચી હતી. પણ મિત્રો યાદ રાખજો કે આ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે બરાબર અને ફ્લેગ માર્ચ પણ કરાવ્યું હતું 8 માર્ચ બરાબર. ચલો હવે આમાં વિશેષ આગળ જોઈએ. બહિની યોજના હવે ભારત અંતર્ગત છે પ્રશ્ન. સિક્કિમ સરકાર મફત સેનેટરી પેડ્સ એટલે એની મને આવ્યું એક આ અમેરિકા છે, સ્વિટ્ઝરલેન્ડ છે અને ફિનલેન્ડ છે અને એ દેશની આ સ્કીમ તો જોઈ યાર. સિક્કિમ સરકાર મફત સેનેટરી પેડ પ્રદાન કરવા માટે વેન્ડિંગ મશીનનો સ્થાપિત કરવા માટે એક બહિની યોજના સ્ત્રીઓને જે
ઋતુસ્રાવ થાય છે તે માટે પેડ્સની જરૂર પડે છે, બરાબર, પીરિયડ્સ માટે. તો તેની માટે આ યોજના છે, બહિની યોજના. દુઃખ થાય છે યાર, બહુ દુઃખ થાય છે. ભારત યાર કેમ આવું યાર? આ ઝૂંપડપટ્ટીનો કોણ નાશ કરશે? હું કરીશ. આવા દો સમય એની માને, એક ઝૂંપડપટ્ટીનો રવા દો, ખબર હે? ચલો આગળ વધીએ. શ્રી એક કે સિકરી ચારધામ પ્રોજેક્ટ પર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શ્રી સિકરીએ ઉચ્ચ સત્તાવાળી સમિતિમાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જે સમગ્ર હિમાલયની ખીણ પર ચારધામ પ્રોજેક્ટની સંચિત અને સ્વતંત્ર અસરનું મૂલ્યાંકન કરશે. ચલો મિત્રો, હવે અહીંયાથી બહુ આગળ જવાનું મન થાય છે. ચલો હવે વિનકોવ ના, હવે આ કંઈક નવું આવ્યું છે ભાઈ, જોઈ લે તો શું કહેવા માગે વિનકોવ ભાઈ. તો મિત્રો યાદ રાખજો ભાઈ, વિનકોવ શું કહેવા માગે છે તો આપણે જોઈએ. લે યાર, તો વિનકોવ કોવિડ માટે ભારતની પ્રથમ, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, જો તમને મારું વાંચેલું ન ગમતું હોય તો, બરાબર. તો આપણે તમને એને માટે પણ જગ્યા આપી દઈએ, બરાબર. જોઈ લો, આ છે સ્ક્રીનશોટ, તમારો સમય સ્ક્રીનશોટ માટે. ઓકે, સ્ક્રીનશોટ તમે પાડી લો. તો વિનકોવ-19 કોવિડ માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા. હવે મિત્રો યાદ રાખજો, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સારી વાત કહેવાય. જો આવા ક્ષેત્રોમાં આગળ જાય તો બહુ, કે કોવિડ-19 માટે જે દવા શોધાણી છે ભારત દ્વારા, બરાબર, પ્રથમ સ્વદેશી દવા વિનકોવ-19, નામ યાદ રાખજો, વિનકોવ-19. હવે શરૂઆત કરીએ. ઉત્તમ પરિણામો દર્શાવતી ક્લિનિકલ ટ્રાયલની પૂર્ણાહુતિ સાથે વિનકોવ-19 કોવિડ-19ની સારવાર માટે પ્રથમ સ્વદેશી દવા ટૂંક સમયમાં લોકો માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. CSIR સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, CCMB. હવે વિન્સ એટલે કે વિન્સ બાયોપ્રોડક્ટ હવે અને યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ UOH વિનકોવ-19 બનાવવા માટે સહયોગ કર્યો છે. આ દવા બનાવવા માટે SARS-CoV-2 વાયરસને નિષ્ક્રિય કરવામાં આવે છે. તો મિત્રો યુ હેવ ટુ નોટિસ ધેટ પોઈન્ટ, કયા વાયરસને એ અટેક કરશે? વિનકોવ-19. તો વિનકોવ-19 એ SARS-CoV-2 વાયરસને એટેક કરશે, બરાબર, નિષ્ક્રિય કરશે. ચલો આગળ વધીએ. ત્યારબાદ ઘોડામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, પછી લોહીમાં સીરમ દ્વારા ઉત્પન્ન થતા એન્ટીબોડીઝનું સંશ્લેષણ કરવામાં આવે છે અને પછી તેને શુદ્ધ દવામાં રૂપાંતરિત કરવામાં આવે છે. પછી આવા કોવિડ વાયરસને નિષ્ક્રિય કરવા માટે મનુષ્ય ઇન્જેક્ટ કરવામાં આવે છે. સૌપ્રથમ કેની ઉપર પ્રયોગ લેવામાં આવશે? તો મિત્રો યાદ રાખજો, હોર્સ ઉપર. ચલો હવે જેન્ડર સંવાદ. તો શું છે આ? પહેલી વસ્તુ તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. ઓકે મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ચલો, જેન્ડર સંવાદ. તો હવે હું ચાલુ કરું છું. તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જેન્ડર સંવાદની 3જી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલામી? તો કે 3જી આવૃત્તિની જેન્ડર સંવાદની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો? 3જી આવૃત્તિ. ત્યારબાદ દીનદયાળ અંત્યોદય યોજના ગ્રામીણ આજીવિકા મિશન એટલે DNRLM હેઠળ જેન્ડર સંવાદની એક રાષ્ટ્રીય પહેલ છે. આના DNRLMની અંતર્ગત, એટલે મિત્રો અહીંયા પ્રશ્ન બને છે કે DNRLMનું ફૂલ ફોર્મ શું થશે? તો મિત્રો યાદ રાખજો, એટલે દીનદયાળ અંત્યોદય યોજના આંતરરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, નેશનલ રૂરલ, પછી શું થશે? આજીવિકાનું ઇંગ્લિશ કરી નાખજો અને M ફોર મિશન, બરાબર. આજીવિકા એટલે મિત્રો લાઈફ, બરાબર, લાઈફસ્ટાઈલ, બરાબર, લાઈફ. તો કે દીનદયાળ અંત્યોદય યોજના જેનું એટલે આ ડેનું કેટલું થશે? ડેનું તો એટલે દીનદયાળ, D ફોર દીનદયાળ, A ફોર અંત્યોદય અને Y ફોર યોજના, એ ડેનું થયું, બરાબર.
આ ડેનું કેટલું થાય? દીનદયાળ અંત્યોદય યોજના. આ 3 વસ્તુ છે ને એ આનું ફૂલ ફોર્મ છે. અને આ જે બીજા રહ્યા ને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, એટલે એ આનું થયું નેશનલ રૂરલ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ મિશન, બરાબર. આ મિશન આ રીતે યાદ રાખજો, બરાબર. તમને યાદ રહેવું પડે એટલી વસ્તુ જરૂરી છે. ત્યારબાદ આ કાર્યક્રમને ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લિંગ અસમાનતા સામે જાગૃતિ લાવવાનો છે મિત્રો. હવે અહીંયા શું પર્પોઝ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એટલો પર્પોઝ છે કે જે જો મેલ ફિમેલ અને અધર જેન્ડર આવે છે, જે આપણે એટલે મિત્રો એમ કહેવાય ને કે શું કહેવાય યાર, ચલો આ મેલ ફિમેલ અને જે આપણે દેશી ભાષામાં એમ કહીએ ને કે આ માતાજી, બરાબર, માતાજી જે કહીએ ને આપણે, બરાબર, જે આ બહુચર માના જે માણસો, બરાબર, એ વ્યક્તિનો સમાવેશ થયો છે. તો એમાં શું કે જે અસમાનતા, આપણે એમની ઉપર ભેદભાવ ન રાખવો જોઈએ, એની માટેની આ આયોજન છે. તો શું એ આયોજનનું નામ છે? તો કે જેન્ડર સંવાદ આયોજન છે, બરાબર. અને કયા અંતર્ગત? તો કે DNRLM એટલે કે રાષ્ટ્રીય, એટલે શું કહેવાય કે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કરવામાં આવ્યું છે, બરાબર. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો હવે આગળ વધીએ. હવે જે સ્ક્રીનશોટ લેવાનો હોય તે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે હું ચાલુ કરી દઉં, બરાબર. ઓકે, ચલો 1 2 3 સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, હવે ચાલુ કરું છું. ત્યારબાદ હવે મેરી પોલિસી મેરે હાથ અભિયાન. તાજેતરમાં કર્ણાટકના હાસનમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેરી પોલિસી મેરે હાથ અભિયાન એ મુખ્યમંત્રી ફસલ વીમા યોજનાનો એક ભાગ છે. હવે મિત્રો અહીંયા જો યોજનાનો આ એક ભાગ છે, હવે અહીંયા શું છે, હવે તમને આ બધું એમ થાય કે ભૂલી જવાય છે આ કઈ યોજનાનો કયો ભાગ. તો અહીંયા જો ટ્રીક છે, તો કે फसल बीमा योजना. હવે મિત્રો યાદ રાખજો કે આ मेरे हाथ से ही फसल की कटाई हुई थी, बराबर. मेरी पॉलिसी मेरे हाथ, बराबर. फसल की पॉलिसी मेरे हाथ से ही शुरू होगी. આ આપણે વાક્ય યાદ રાખવાનું છે, એટલે આપણને યાદ રહે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ભાગ કોને, કઈ યોજનાને કહેવાય? તો કે મેરી પોલિસી મેરે હાથ. એટલે આપણે અહીંયા શોર્ટકટ ટ્રીક એ યાદ રાખશું કે મેરી જો ફસલ વીમાનો યોजना છે તો કે આપણે याद રાખશું कि इस फसल की कटाई मेरे हाथ से हुई है, इसलिए मेरी पॉलिसी मेरे हाथ ही होगी. ओके, ત્યારબાદ આગળ વધીશું, સ્ટાર્ટ કરીએ. ચલો તાજેતરમાં કર્ણાટકમાં, મિત્રો ક્યાંથી? તો મિત્રો યાદ રાખજો કે કર્ણાટકમાં, તો મિત્રો કર્ણાટકમાં હાસનમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મેરી પોલિસી મેરે હાથ અભિયાન એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો એક ભાગ હતો, જે આપણે જોયું. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ ખેડૂતોને તેના પાક વીમાનો લેવા માટે પ્રેરિત કરવાનો છે. તો આનો ઉદ્દેશ્ય શું છે કે ખેડૂતોને તેમનો જે પાક હોય છે ને તે પાકના પાક માટે વીમો લેવાનો, બરાબર. હવે આનો ઉદ્દેશ્ય શું હતો મિત્રો? તો કે જે ખેડૂત છે એ પાકનો વીમો લેતા નથી અમુક, તો હવે આ મિત્રો બધા છે ખેડૂતો એ શું કરશે? પાકનો વીમો લેશે મિત્રો, બરાબર. તો એના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. કઈ યોજના? તો કે મેરી પોલિસી મેરે હાથ. હવે એ કયા પોલિસીની અંતર્ગત છે? તો કે પ્રધાનમંત્રી, યાદ રાખજો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો એક ભાગ છે, જેમાં આનો જવાબ આવી ગયો છે. ચલો હવે આપણે સ્ટેપ બેક કરીએ. મીના સ્વામીનાથન. મિત્રો સ્ક્રીનશોટ તમારે લેવાનો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 1 2 3. ઓકે, હા, ચલો હવે શરૂઆત કરી દઈએ. મીના સ્વામીનાથન સંકલિત બાળ વિકાસ યોજના ICDS શરૂ કરવાની ભલામણ કરતી સમિતિ અધ્યક્ષતા કરનાર જાણીતા શિક્ષણવિદ અને બાળ સંભાળના નિષ્ણાત મીના સ્વામીનાથનનું તાજેતરમાં 89 વર્ષની વયે અવસાન થયું છે. વેરી સેડ. ચલો તો હવે યાદ રાખીશું મિત્રો શું કે મીના સ્વામીનાથન એ ICDS અંતર્ગત કામ કરતા વ્યક્તિ હતા, જે શિક્ષણમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા, શિક્ષણવિદ હતા અને બાળ સંભાળ, જે બાળની કેર કરવામાં પણ એમનું નામ આગળ પડતું હતું. તો એવી વ્યક્તિનું જેમનું નામ હતું મીના સ્વામીનાથન, તેમનું હાલમાં 89 વર્ષની વયે નિધન થયું છે. તો આ મિત્રો શેડની વાત કહેવાય. તેઓ મોબાઈલ ક્રેચના સ્થાપકોમાંના એક હતા. યુનેસ્કોએ અને યુનિસેફ સાથે તેમને બાળ સંરક્ષણ, સંભાળ અને શિક્ષણ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સલાહ પણ હતા. મિત્રો યાદ રાખજો.
તેમણે પ્રી સ્કૂલ ચિલ્ડ્રન પર સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન એટલે CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન કમિટીના અધ્યક્ષ તરીકે પહેલાં તો કેબેના અધ્યક્ષ તરીકે પણ આ મીના સ્વામીનાથન હતા. અને કેબેનું ફૂલ ફોર્મ કે તો યાદ રાખજો કે મિત્રો યાદ રાખજો કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન કમિટીના અધ્યક્ષ કોણ હતું તો કે મીના સ્વામીનાથન હતા. બરાબર. હવે અધ્યક્ષ તરીકે રિપોર્ટ ઓન પ્રી સ્કૂલ ચાઇલ્ડ 1972ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે મિત્રો પ્રી સ્કૂલ ચાઇલ્ડ એટલે કે જે કહેવાય ને સિનિયર કેજી જુનિયર કેજી, બરાબર, બાળ મંદિર જે એનો રિપોર્ટ 1972માં આવ્યો, સારો રિપોર્ટ, સારા આંકડાઓ, તો એમાં મહત્વનું યોગદાન કોનું હતું તો આ મીના સ્વામીનાથનનું હતું. ચલો હવે આગળ વધીશું. તો મિત્રો એવા સારા વ્યક્તિને નિધન બાદ આપણે એમને ઓમ શાંતિ કહીશું. ચલો આગળ વધીશું. હવે કર્ણાટકે ડિજિટલ વોટર ડેટા બેંક લોન્ચ કર્યું. હવે કર્ણાટકે ડિજિટલ વોટર ડેટા બેંક લોન્ચ કર્યું એનો મતલબ શું છે તો ચાલો જોઈએ. તાજેતરમાં કર્ણાટકના IT મંત્રાલય CN અશ્વનારાયણને ભારતની પ્રથમ ડિજિટલ વોટર બેંકનું એક્વેરિયમ લોન્ચ કરી છે. ડિજિટલ વોટર ડેટા બેંકની વિવિધ સંસ્થાઓ પાસેથી મેળવેલા પાણીના ડેટાની યાદી છે. તે પાણીના વિવિધ પાસાઓ વિશે વિશ્વસનીય માહિતી પ્રદાન કરે છે. તે પાણીને સુરક્ષિત વિશ્વ હાંસલ કરવા, સુધારા આધારિત નીતિઓ અને નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ડેટા વિકાસના કેટલાક સામાન્ય પડકારો અને જળ પ્રદૂષણને દૂર કરવામાં મદદ કરે છે. એક્વેરિયમ એ ભારતની પ્રથમ ડિજિટલ વોટર બેંક છે. એ એક્વાક્રાફ્ટ વેન્ચર્સની પહેલ છે, જે નવી કંપની છે અને બધાને પીવાનું પાણી અને સ્વચ્છતા પ્રદાન કરવા માટે ટકાઉ પહેલોનો કુશળતા ધરાવે છે. એટલે ઇન શોર્ટ મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે ચલો તો મિત્રો અહીંયા ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ લોન્ચ કરવામાં આવી છે. બરાબર. કોના દ્વારા તો પહેલી વસ્તુ તો પ્રશ્ન કે કર્ણાટકના IT મંત્રાલય દ્વારા. કયું IT એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે IT મંત્રાલય દ્વારા હાલમાં શું લોન્ચ કરવામાં આવ્યું છે તો કે ડિજિટલ વોટર ડેટા બેંક લોન્ચ કરવામાં આવી છે. હવે એની અંદર શું હોય છે તો મિત્રો યાદ રાખજો કે સુરક્ષિત પાણીનો સ્ત્રોત હોવો એ આનું મુખ્ય જવાબદારી છે. કોની તો કે ડિજિટલ વોટર ડેટા બેંક. બરાબર. હવે એને લોન્ચ કોને કરી છે તો કયા મંત્રાલયે કરી છે તો કે હવે આપણે એમ થાય કે જળ મંત્રાલયે કરીએ છીએ, પણ ના મિત્રો, જળ મંત્રાલયે કરી નથી. તો કોને કરી છે તો કે IT મંત્રાલયે આ યોજના લોન્ચ કરી છે. અને IT મંત્રાલયના કોણ છે તો કે અશ્વનારાયણ, એટલે IT મંત્રાલયના અધ્યક્ષ કોણ છે તો કે અશ્વનારાયણ. અધ્યક્ષ કો કે મંત્રી કો. બરાબર. તો મિત્રો યાદ રાખજો અહીંયા શુદ્ધ પાણી પીવા માટેની આ પહેલ છે અને જેને લોન્ચ કરી છે અશ્વનારાયણે, જે IT મંત્રાલયના પ્રમુખ છે. બરાબર. હવે આ શું છે મિત્રો તો આપણે જોયું તે પ્રમાણે કે પ્રદૂષિત આ જે જળ હોય છે, જળને શું કરવાનું તો કે જળને પ્રદૂષણથી દૂર કરવામાં મદદ કરશે. શું છે તો કે જળને પ્રદૂષિત કરવામાં નહીં, એટલે પ્રદૂષણને દૂર કરવામાં. જળ જે પ્રદૂષણ થાય છે તો એવા બધા ફેક્ટ્સથી બચવા માટે આપણે શેનું શું લોન્ચ કર્યું છે તો કે ડિજિટલ વોટર ડેટા બેંક, એટલે કે એવી માહિતી લોન્ચ કરી, એક સ્ટોર કરીશું જેનું નામ આપવામાં આવ્યું છે ડિજિટલ વોટર ડેટા બેંક. બરાબર. કોના દ્વારા તો કે IT મંત્રાલય દ્વારા. આ ખાસ ધ્યાન રાખજો, IT મંત્રાલય ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા અશ્વનારાયણે. બરાબર. ચલો હવે આગળ વધીશું. ચલો મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો ઓકે 1 2 3. ચલો હું આગળ જાઉં છું. હવે ચલો મિત્રો સ્ક્રીનશોટ આનો પણ લેવો હોય તો લઈ લેજો. ચલો 1 2 3. ઓકે. ચલો તો શરૂઆત કરી દઈએ. હવે ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનો હવે જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે. હવેથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ એટલે PMBJP કેન્દ્રોમાં ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનો પણ ઉપલબ્ધ થશે. ન્યુટ્રાસ્ટિકલ્સ એ કોઈ પણ ખોરાક સંબંધી પદાર્થો છે જે આરોગ્ય અને તબીબી લાભો પ્રદાન કરે છે. તેઓ અમુક રોગોને રોકવા અને સારવાર કરવામાં મદદ કરે છે. ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનોમાં પ્રોટીન પાવડર, પ્રોટીન બાર, વિટામિન્સ, સપ્લિમેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. એટલે આ શું છે મિત્રો, અહીંયા ટૂંકમાં એવું કહેવા માગે છે મિત્રો કે ધ્યાન રાખજો કે
ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનો હવે જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે. એટલે મિત્રો આપણે જે પ્રોટીન પાવડર લઈએ છીએ બરાબર, તો એ આપણને ક્યાં મળશે? તો કે ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનો એટલે જેમાંથી આપણે ન્યુટ્રિયન્ટ્સ મળે છે બરાબર. પ્રોટીન બાર હોય છે, વિટામિનવાળી ચોકલેટ હોય છે, એ બધી વસ્તુ આપણને હવે ક્યાં મળશે? તો કે જન ઔષધિ કેન્દ્રોમાં પણ મળશે. ચલો હવે આગળ વધીએ. ચલો વિશ્વનું તો પૂછાય નહીં, પૂછાય પણ એટલું કદાચ 1 માર્કનું હોય. ચલો હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા ગુજરાતને લગતા, ભારતને લગતા જોઈ લઈએ. ચલો પ્રશ્ન નંબર 1. તાજેતરમાં સહકારથી સમૃદ્ધિ વિરાટ સંમેલન ગુજરાતમાં ક્યાં યોજાયું? તો કે બાપુપુરા, સુરત. અને જે આપણે શું વાત કરી હતી? તો મિત્રો આપણે સુરતમાં જે સુમુલ ડેરીની વાત કરી હતી સહકાર આપવાની બરાબર, તો એના વિશે વાત છે. ત્યારબાદ આગળ વધીએ. અમદાવાદના કોચરબ આશ્રમે દાંડી કૂચના દિવસે કોણે દાંડી સાયકલનો પ્રારંભ કરાવ્યો હતો? તો મિત્રો યાદ રાખજો, અમિત શાહે. સાયકલ કોણ ચલાવે? તો કે અમિત શાહ ચલાવે. સાયકલ શાહ એટલે આપણે યાદ રાખીશું સાયકલ શાહ બરાબર. ક્યાંથી? તો કે અમદાવાદના કોચરબ આશ્રમથી દાંડી કૂચના દિવસે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? અમિત શાહે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે કે 8 માર્ચ. પહેલાં તો તમારે યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે 8 માર્ચ બરાબર. અથવા એમ કહી શકીએ કે 8 માર્ચે ગુજરાતના કયા સ્થળે રાજ્યનું પ્રથમ મહિલા સંમેલન યોજાયું હતું? તો કે ઘોરડો કચ્છમાં મહિલાઓનું સંમેલન યોજાયું હતું. કઈ જગ્યાએ? તો કે ઘોરડો કચ્છ. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવ્યો ભોપતો પાછો. હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે BSFના જાંબાજ મહિલા કર્મચારીઓને સીમા ભવાની શૌર્ય એક્સપિડિશન પાવર એમ્પાવરમેન્ટ રાઇડ 2022નું ગાંધીનગર ખાતેથી આયોજન કર્યું. અને જેમાં શું? તો કે એમને બાઇક્સ ચલાવ્યા હતા બરાબર, એટલે બુલેટ જેવા બાઇક આવે તે ચલાવ્યા હતા. ત્યારબાદ મફત સેનેટરી પેડ દાન કરનાર ઓકે મિત્રો, તો મફત સેનેટરી પેડ પ્રદાન કરવા માટે ભારતની બહીની યોજના કયા રાજ્યથી શરૂ કરવામાં આવી? મિત્રો તો કે બહીની યોજના એ સિક્કિમમાંથી શરૂ કરવામાં આવી છે. એટલે યાદ રાખજો કે આ હિની ક્યાંની છે? તો કે હિની સિક્કિમની છે. તો એમ રાખવાનું કે હિનીને સિક્કા બહુ ગમે છે, એટલે સિક્કા એટલે પૈસા બરાબર. એટલે બહીની યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો સિક્કિમમાંથી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વધીશું. હવે કતાર એ યુએસએનું મુખ્ય બિન નાટો સહયોગી બન્યું. યુએસએનું બિન નાટો સભ્ય કયું બન્યું? તો કે કતાર. ઓકે, ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે જોઈ લ્યો સારું. ત્યારબાદ હવે ઇમ્પોર્ટન્ટ આવ્યો છે વિનકોવ-19 એ શું છે? તો કે કોવિડ માટે ભારતે શોધાયેલી પ્રથમ દવા છે બરાબર. ભારતે શોધી છે બરાબર. ક્યાંથી? તો કે આપણે આગળ જોયું છે કે હૈદરાબાદની જે રિસર્ચ. ઓકે, હવે ત્યારબાદ હવે આગળ વધીશું મિત્રો. તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જેન્ડર સંવાદની કેટલામી આવૃત્તિનું નિવૃત્ત થયું? તો કે 3જી. આ 3જી વખત જેન્ડર સમિતિ આપણે બોલાવી હતી બરાબર. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. ન્યુટ્રાસ્ટિકલ ઉત્પાદનો હવે ઔષધિ કેન્દ્રમાં પણ જોવા મળશે બરાબર. મેં તમને કીધું કે પ્રોટીન પાવડરનો ડબ્બો ને એ બધું હવે આપણે અહીંયા જોવા મળશે જન ઔષધિ કેન્દ્રમાં બરાબર. આમાં વધારે કંઈ યાદ રાખવાનું નથી. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. અમારી ખાસિયત એ છે કે અમે વાંચી નથી જતા રહેતા, પણ એ યાદ રાખવાની ટ્રીક સાથે ભણાવી એટલે તમને યાદ રહી જાય એક્ઝામમાં. એ તો ઇમ્પોર્ટન્ટ છે કે યાદ કેટલું રહ્યું, વાંચ્યું કેટલું રહ્યું એ મહત્વનું નથી બરાબર. ત્યારબાદ તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં મેરી પોલિસી મેરે હાથ, જે હમણાં વીમાવાળી વાત કરી હતી, તે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બરાબર. કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આ યોજના થઈ હતી. કઈ? તો કે મેરી પોલિસી મેરે હાથ યોજના બરાબર. ચલો આગળ વધીશું. ચલો ત્યારબાદ ગૂગલે ફ્રેન્ચ ચિત્રકાર રોઝા બોહરને કેટલામાં જન્મદિન ડૂડલ મૂક્યું? તો કે 200માં. મિત્રો આ ચલો યાદ રાખજો કે રોઝા રોઝા નામનો વ્યક્તિ કોણ છે ટૂંકમાં? તો કે એ ચિત્રકાર છે. વધારે કંઈ યાદ ન રાખતા બરાબર. ચલો હવે તાજેતરમાં મીના સ્વામીનાથનનું નિધન થયું છે, તે કેની સાથે સંકળાયેલા છે? મિત્રો શિક્ષણવિદ આ શિક્ષણ આપતા હતા ને. યાદ રાખજો કે બાળને, જે નાના બાળકો હોય તેના જે સ્કૂલ પહેલાંની જે
પ્રી સ્કૂલ જે એજ્યુકેશન હોય તેના માટે પણ જાણીતા. ફોર એક્ઝામ્પલ આપણે દેશી ભાષામાં બાળ મંદિર કહીએ તો એના માટે જેમનું નિધન થયું છે 89 યર્સ છે, બરાબર. કેટલા? બરાબર 89 એટલે 89 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ જઈશું. હવે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ કયા દિવસને ઇસ્લામોફોબિયા સાથે લડવાનો અને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી? તો 15 માર્ચ. મિત્રો યાદ રાખજો, 15 માર્ચ એટલે ઇસ્લામોફોબિયા સાથે લડવાનો દિવસ બનાવવામાં આવ્યો છે, બરાબર. ત્યારબાદ આગળ વધીશું કે હવે કર્ણાટકે તાજેતરમાં ડિજિટલ વોટર ડેટા બેંક શરૂ કર્યું. હવે મિત્રો તમને જો ભૂલી જવાય કર્ણાટક કેરળમાં કન્ફ્યુઝ થાય તો યાદ રાખવાનું કે પાણી પીવામાં નાટક નહીં કરવાનું. શું નાટક? એટલે કર્ણાટક. હવે આપણે કેની વાત થાય છે તો કે ડિજિટલ વોટર ડેટા બેંકની નાટક થાય છે. પાણી પીવામાં નાટક કરવાનું નહીં. ચલો હવે આગળ વધીશું. આઈ હોપ તમને મજા આવી ગઈ છે ને યાદ પણ રહી ગયું છે. હવે ક્વેશ્ચન ઓફ ધ વીકમાં જે પ્રશ્ન છે પૂછાયો તે પણ જોઈ લે થોડાક. ચલો, પૂજ્ય શ્રી સદારામ બાપુની કેટલામી જન્મ જયંતિ દિયોદરમાં પહેલી વસ્તુ તો ક્યાં ઉજવવામાં આવી? તો કે દિયોદરમાં ઉજવવામાં આવી. કોની? તો કે સદારામ બાપુની જન્મ જયંતિ. હવે કેટલામી? તો કે 115મી જન્મ જયંતિ ક્યાં ઉજવવામાં આવી? તો કે 115મી જન્મ જયંતિ સદારામ બાપુની દિયોદરમાં ઉજવવામાં આવી. ત્યારબાદ આગળ વધીશું કે પ્રશ્ન નંબર 2, તાજેતરમાં ભારતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયું? તો મિત્રો યાદ રાખજો, સુરતમાં. જો કન્ફ્યુઝન પોઈન્ટ છે અહીંયા કયો છે હું કહી દઉં તમને. આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન ક્યાં યોજાયું? તો સુરત આવશે. પણ આંતરરાષ્ટ્રીય મહિલા માટે 8 માર્ચ જે બાઇકની રાઇડિંગ કરવામાં આવ્યું એ કઈ જગ્યાએ? તો કે ગાંધીનગરથી કરવામાં આવ્યું. એ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવે સિલેપ્સી મોપોડી બીડેની નામની પ્રજાતિ અસ્મિ તાજેતરમાં ખાલી જગ્યા ક્યાં સુધી? મધ્ય મોટામાં. આ વિશ્વનો પ્રશ્ન છે, આને આપણે ઇગ્નોર કરો. મિત્રો યાદ રાખજો, તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે NCRB. હવે NCRB કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? હવે નેશનલ ક્રાઇમ રિપોર્ટ. હવે જે આ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો કેટલામો આજે નેશનલ ક્રાઇમ રિપોર્ટ, આજે ક્રાઇમ થાય છે એ બધાનો રિપોર્ટ તૈયાર કરતી સંસ્થા એટલે નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો. એનો કેટલામો સ્થાપના ઇસ્ટાબ્લિશમેન્ટ ડે સ્થાપના યોજવામાં આવ્યો? તો કે 37મો. હવે આને યાદ રાખવા માટે યાદ રાખવાનું કે જે ક્રાઇમ કરનારા વ્યક્તિઓ છે એ સાડી પહેરનારા વ્યક્તિઓની કદર ન કરે. સાડી પહેરનાર એટલે કે 37 યાદ રાખશું, બરાબર. એટલે નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરોનો કેટલામી સ્થાપના ઉજવણી કરવામાં આવી? તો કે 37મી ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ હવે આગળ વધીશું આપણે કોડ સહિત. તો કે કયું કેન્દ્રીય મંત્રાલયે સ્ટ્રેન્થિંગ ઓફ ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલે SPI યોજના લાગુ કરી? બરાબર. તો રસાયણ અને ખાતર. હવે SPI, બરાબર. હવે અહીંયા યાદ રાખવા માટે એવું રાખવાનું કે રસાયણ અને ખાતર યોજના કોને લાગુ કરી? તો કે SPI રસાયણ અને ખાતર મંત્રાલયે કઈ યોજના રસાયણ અને ખાતર મંત્રાલયે આવડ્યા SPI એટલે કે સ્ટ્રેન્થનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલે SPI લોન્ચ કરી. એટલે યાદ રાખવાનું, ભૂલી જવાય. તો કે હવે રસાયણ અને ખાતર મંત્રાલય હતું જે આ મંત્રાલય પાછળ SPI પડી ગયા. SPI એટલે સ્પાઈડરમેન યાદ રાખવાનું, સ્પાય. રસાયણ અને ખાતર મંત્રાલય પાછળ સ્પાઈડરમેન પડી ગયા એવું યાદ રાખવાનું. SPIનું ફૂલ ફોર્મ પૂછે યાદ રાખવાનું, સ્ટ્રેન્થનિંગ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. સ્ટ્રેન્થનિંગ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલે SPI જે કોને લોન્ચ કર્યું છે? તો કે યાદ રાખજો, રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, પંડરેથન મંદિર તાજેતરમાં સમાચારમાં હતું જે ભારતના કયા રાજ્ય અથવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો પંડરેથન. હવે પંડરેથન મંદિર ક્યાં છે ટૂંકમાં? તો કે જમ્મુ કાશ્મીરમાં છે, બરાબર. હવે હાલમાં જે કાશ્મીરી ફાઇલ્સ રજૂ થયું છે, બરાબર, તેમાં કેની વાત થાય છે? તો કે પંડિતોની વાત થાય છે કાશ્મીરી ફાઇલમાં, પંડિતો. તો એ ઉપરથી યાદ રાખવાનું પંડરેથન મંદિર. પંડિત ઉપર પંડરેથન મંદિર આપણે યાદ રાખશું. તો પંડિતન મંદિર ક્યાં હોય? તો કે યાદ રાખજો મિત્રો, જમ્મુ કાશ્મીરમાં હોય. ચલો ત્યારબાદ હવે વધુ સમય ના બરબાદ કરતા આપણે આ પ્રશ્ન નંબર આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, કઈ ઉર્જા મંત્રાલય હેઠળ રચાયેલ વીજળી અને સંબંધિત ક્ષેત્રોમાં નીતિ હિમયતી શાખાનું નામ શું છે? તો કે પાવર ફાઉન્ડેશન.
હવે મિત્રો યાદ રાખવાનું અહીંયા તમને જો હવે ઉર્જા મંત્રાલય, પહેલી વસ્તુ કે ઉર્જા મંત્રાલય રચાયેલી નીતિ હિમાયતી શાખા, જે એનું બીજું નામ શું છે એમ કહેવાનું આપણે, બરાબર. તો કે નીતિ હિમાયતી શાખાનું નામ છે પાવર ફાઉન્ડેશન. હવે આ પાવર ફાઉન્ડેશન અથવા નીતિ હિમાયતી શાખાનું નિર્માણ કોને કર્યું? તો કે આ બેનું નિર્માણ કરનાર છે ઉર્જા મંત્રાલય. હવે મિત્રો યાદ રાખવાનું કે જેનામાં નીતિ હોય ને એની પાસે પાવર હોય, નીતિ હોય એની પાસે શું હોય? ચલો, તો કે નીતિ હોય તો મિત્રો યાદ રાખજો કે જો યાદ રાખવા માટે કે નીતિ હોય એની પાસે પાવર હોય. હવે નીતિ હોય એની પાસે પાવર હોય એટલે નીતિ માહિતી શાખાનું બીજું નામ શું હતું? તો કે પાવર ફાઉન્ડેશન. હવે આ પાવરનો મતલબ શું થાય? તો કે ઉર્જા, બરાબર. પાવરનો મતલબ થાય તો કે આ ઉર્જા મંત્રાલય ને તો આ નીતિ એટલે નીતિ હિમાયતી શાખા એટલે કે પાવર ફાઉન્ડેશનની રચના કરી છે. ચલો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 8 ઉપર. હવે પ્રશ્ન નંબર 8 શું કહે છે? તો કે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટ ઓથોરિટી એટલે NFAR, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે હાલમાં કોની નિમણૂક થઈ છે? મિત્રો યાદ રાખજો કે નેશનલ ફાઇનાન્સ, હવે તમારે એટલું યાદ રાખો ને કે આ ગામમાં કોઈક અજય તમારા ગામમાં અજય નામનો છોકરો હોય, એ પૈસા ટકે સારો હોય એટલે ફાઇનાન્સ ટકે સારો હોય એવું, એટલે બરાબર. તો કે અજય પાસે વધુ પૈસા છે એટલા માટે શું થયું કે નેશનલ ફાઇનાન્સ રિપોર્ટ ઓથોરિટીએ આ અજય ભાષણ પાંડેને શું કર્યું? તો કે અજય ભાષણ પાંડેને એનો અધ્યક્ષ બનાવવામાં આવે છે. કેનો અધ્યક્ષ? તો કે નેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ ઓથોરિટીનો અધ્યક્ષ કોણ છે? તો કે અજય પાંડે, બરાબર. કોણ છે? અજય પાંડે. નેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ ઓથોરિટીનો અધ્યક્ષ કોણ છે? તો કે અજય પાંડે છે. ત્યારબાદ હવે માર્ચ 2022 સુધીમાં માર્કેટ કેપિટલાઇઝ્ડ દ્રષ્ટિએ વૈશ્વિક યાદીમાં ભારતનો ક્રમ કેટલો છે? મિત્રો યાદ રાખજો કેની વાત છે કે માર્કેટ કેપિટલાઇઝમાં, તો કે માર્કેટમાં સેલિંગ યાદ રાખવાનું, બીજું કંઈ નહીં. એમાં ભારતમાં નંબર કેટલામો છે? માર્કેટ કેપિટલાઇઝમાં ભારતનો ક્રમ 5મો છે. એટલે એવું યાદ રાખી શકાય. તમારે યાદ રાખવા માટે એવું કે માર્કેટિંગ કરતા હોય તમે જ્યારે 5 એટલે પોલીસ યાદ રાખો. હવે પોલીસ જેવો તમે પોતાનું વર્તુળાંક રાખો તો તમારું માર્કેટિંગ ના થાય છે. એટલે માર્કેટ કેટલામો ક્રમ છે? તો કે 5મો ક્રમ છે. એટલે શું? માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વૈશ્વિકમાં ભારતનો ક્રમ કેટલો છે? તો કે 5મો છે. હવે શું યાદ રાખશું? બરાબર, એક પોલીસ એટલે 5 યાદ રાખવાનું. 5 એટલે ભારતનો માર્કેટિંગ ક્રમ કેટલો છે? તો કે 5મો છે. પ્રશ્ન નંબર 10. કઈ સરકારે તેની વાર્ષિક નાણાકીય યોજનાને ભાગરૂપે પ્રથમ વખત બાળકો માટે બાળ બજેટ રજૂ કર્યું? હવે જો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ચિલ્ડ્રન બજેટ કોને રજૂ કર્યું? હવે મિત્રો અહીંયા યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું કે બાળકો ક્યાં રમે? તો કે ફળિયાની વચ્ચે રમે. વચ્ચે એટલે મધ્ય, બરાબર. તો કે બાળકોનું બજેટ કોને રજૂ કર્યું? તો કે મધ્યપ્રદેશ MPએ કર્યું. ચલો હવે આગળ વધીએ, વધારે ટાઈમ બગાડતા નથી આપણે. ચલો હવે રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, કઈ કોલેજ? તો કે રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ તાજેતરમાં સમાચાર હતી તે ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો હવે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આ ભારતની રાષ્ટ્રીય મિલિટરી કોલેજ છે એ ક્યાં છે? તો કે ઉત્તરમાં છે, બરાબર. હવે આ યાદ રાખવા માટે શું? તો કે મિલિટરી કોલેજના જે સ્ટુડન્ટ છે મિલિટરીવાળા, યા કોઈ પણનું પાણી ઉતારી દે એટલે ઉત્તરાખંડ યાદ રાખવાનું, બરાબર. ત્યારબાદ આગળ વધીશું. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 12 ઉપર. તો 12 નથી પણ પ્રશ્ન વધારે પડતા આપણે લઈ લીધા છે. ઓકે, પ્રશ્ન નંબર 12 જોઈએ. ઇન્ટરનેશનલ પ્રશ્ન છે છતાં આપણે એને જોવો પડશે. તો ધ મ્યુઝિયમ ઓફ ફ્યુચર જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા દેશમાં છે? તો સંયુક્ત આરબ અમીરાત એટલે UAEમાં છે. શું છે? તો કે ધ મ્યુઝિયમ ઓફ ફ્યુચર, બરાબર. આગળ વધીશું. પ્રશ્ન નંબર 13. તો મિત્રો યાદ રાખજો, તાજેતરમાં ભારતની કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રમિક કલ્યાણ પ્રકલ્પ યોજના જાહેરાત કરી? તો મિત્રો યાદ રાખજો, તમે યાદ રાખજો કે આપણે યાદ છે કે આપણે ચા પીતા હોય, બરાબર. હવે આપણે ચા પીતા હોય તો આપણે શું કરીએ? તો કે
ત્રણેય બાજુથી પૂરેપૂરી રકાબી ભરી દેવી. ત્રણેય બાજુથી પૂરેપૂરી રકાબી ભરી દે એટલે ત્રિપુરા યાદ રાખશું. ત્રણેય બાજુથી પૂરેપૂરી રકાબી એટલે ત્રિપુરા. કઈ યોજના? તો કે ચામી શ્રમી કલ્યાણ પ્રકલ્પ યોજના ક્યાંથી જાહેર કરવામાં આવી છે? તો ત્રિપુરા યાદ રાખીશું. ચારે નહીં, ત્રણેય બાજુથી. બરાબર, આપણે આંકડો યાદ રાખવાનો. હવે આંકડો કયા રાજ્યમાં આવે? તો કે ત્રિપુરામાં આવે. કયો આંકડો? તો કે 3. બરાબર, કદાચ 4-5 ભૂલી જાય તો હું બોલી જાઉં તો તમારે મેન્શન નહીં, બહુ બધું ટેન્શન નહીં લેવાનું. બરાબર, તો કે ત્રિપુરા એટલે ત્રણેય બાજુથી પૂરેપૂરી રકાબી ચાની ભરી દેવાની. એટલે શું યાદ રહે આપણને? કે મુખ્યમંત્રી ચામી કલ્યાણ પ્રકલ્પ યોજના એ ત્રિપુરાથી લોન્ચ કરેલી છે. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. હવે દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક ઓટો ખરીદી અને નોંધણી માટે દિલ્હી સરકારે કઈ પોર્ટલ શરૂ કરી હતી? તો મિત્રો યાદ રાખજો કે દિલ્હીમાં તમે ઓટો ખરીદો અને નોંધણી કરો તો માય ઈવી નામની યોજના, બરાબર, ઈવી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. કયું પોર્ટલ? તો કે માય ઈવી. હવે આપણે અહીંયા યાદ રાખવા માટે શું યાદ રાખશું? તો કે પહેલી વસ્તુ તો જ્યારે ખરીદી કરો, બરાબર, ખરીદી કરો અને નોંધણી કરો. હવે ખરીદી અને નોંધણી કેની? તો કે ઇલેક્ટ્રિક ઓટોની. કેવી ઓટો? તો કે ઇલેક્ટ્રિક ઓટોની ખરીદી કરો અને નોંધણી કરો ત્યારે આપણે શું થાય? તો કે આપણે એવા મસ્ત લાગવી. એવા એટલે ઈવી યાદ રાખવાનું. એવા મસ્ત લાગવી એટલે માય ઈવા. બરાબર, ચલો હવે એની કોડ બધું બનાવ્યો નથી પણ આપણે ચલો આગળ જઈએ. હવે અમેરિકન બ્રોકરેજ કંપની, ચલો આ નહીં પૂછે, જવા દો. ચલો આપણે એનું નથી જોવાનું. તાજેતરમાં આ રોનાલ્ડોનું કદાચ આવી શકે. ચલો તો જોઈ લઈએ રોનાલ્ડોનું શું ક્વેશ્ચન છે. ચલો તો કે તાજેતરમાં કયા ખેલાડીએ વિશ્વમાં સૌથી વધુ ગોલ કર્યાનો ઇતિહાસ રચ્યો? હા, તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. બરાબર, આને ગોલ સૌથી વધુ કર્યા છે. હવે બસ મિત્રો, હવે પ્રશ્ન તમારે જો આવી શકે એક્ઝામમાં તો હા, ચલો અહીંથી હવે શરૂ કરી દઈએ પાછું આપણું મિત્રો. ચલો તો કયા ભારતીય શહેરે ક્લાઇમેટ એક્શન પ્લાન બહાર પાડ્યો હતો અને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કર્યો હતો? બરાબર, 30 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો હતો. 30 વર્ષનો રોડમેપ કોને તૈયાર કર્યો હતો? કે મુંબઈ. મિત્રો આગલા પ્રશ્નો તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તમને એમ ના થવું જોઈએ કે મેં તમને બધું બાયપાસ કરી દીધું. બરાબર, તો આપણે કેટલા પ્રશ્નો ચલો લઈ લો. એક આનો સ્ક્રીનશોટ લઈ લો, એક આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક આનો સ્ક્રીનશોટ લઈ લો. થોડુંક માહિતી રીડ કરી લેજો. બરાબર, તમારી રીતે. મારા દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ નથી. એક આ કદાચ, ચલો આને શું છે? તો તાજેતરમાં કયા રાજ્ય ઇન્ટિગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ આપનાર? હા, આ પ્રશ્ન આવી શકે. તો કે ઇન્ટિગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ આપનાર છે તેલંગાણા. બરાબર, શું અહીંયા શું યાદ રાખવાનું? તો કે હોસ્પિટલમાં ફેસિલિટી મળે તો શું તેલ પીવા જાય હોસ્પિટલમાં જવાય નહીં. બરાબર, એવું યાદ રાખવાનું. એટલે શું યાદ રાખવાનું? તો કે ઇન્ટિગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી. આપણે કોઈ ફેસિલિટી હોસ્પિટલની જોતી નથી, તેલ પીવા જાય એટલે તેલંગાણા, એની ઉપરથી યાદ રાખશું. બરાબર, ચલો હવે આગળ વધીશું મિત્રો. અહીંયા જે તમને કોડ બનાવીને આપવામાં આવે છે, બરાબર, તે કોડ ફક્ત યાદ રાખવાના પર્પઝથી છે. બરાબર, બીજું કાંઈ છે નહીં એમાં. હવે જીનીવા સંમેલન માટે ચલો જવા દો. મુંબઈવાળો આપણે આવી ગયો આગળ. બરાબર, હવે તેલંગાણા પ્રશ્ન બીજો આવ્યો. એક પ્રશ્ન આપણે જોયો કે શું હતો? તો કે ફેસિલિટીવાળો પ્રશ્ન હતો. બરાબર, હવે મેન હીર તરીકે લોહયુગનો પથ્થર મળી આવ્યો. તો આ મેન હીર છે. મેન હીર તો પહેલી વસ્તુ શું છે? તો કે એક લોહયુગનો પથ્થર છે. બરાબર, કયા યુગનો પથ્થર છે? તો કે લોહયુગનો. તો મેન હીર એક ક્યાં મળી આવ્યો છે? તો કે તેલંગાણામાંથી મળી આવ્યો છે. તેલંગાણા રાજ્યમાંથી કયો પથ્થર મળી આવ્યો છે? તો કે મેન હીર. હીરના કઈ? બરાબર, ચલો હવે આપણે આગળ વધીશું. ત્યારબાદ ગ્રામીણ કારીગરો માટે હસ્તકલા, કૃષિ અને હેન્ડલૂમ ઉત્પાદનો વેચવાનું પ્લેટફોર્મ છે. આ ગ્રામીણ હબા શું છે? તો કે જે ગામડાઓમાં હસ્તકલાથી હાથેથી બનાવેલી વસ્તુ, કૃષિ અને હેન્ડલૂમ જે ઉત્પાદનો હોય છે તેને વેચવાનું એક પ્લેટફોર્મ શું છે? તો કે ગ્રામીણ હબા. બરાબર, જે 14 વર્ષથી ક્યાં ચાલી રહ્યું છે? તો 14 વર્ષથી તે બેંગ્લોરમાં નાબાર્ડ કર્ણાટક પ્રાદેશિક કાર્યાલય દ્વારા રાખવામાં આવ્યું હતું. બરાબર, શું કેની વાત થાય છે? તો કે ગ્રામીણ હબા. ચલો હવે આગળ વધીશું. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ગ્રીડ હાઇડ્રોજન આધારિત
ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ, જોજો ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ રજૂ કરી છે. તો ટોયોટા મિરાઈ. આ ટોયોટા મિરાઈ એ શું છે? તો કે હાઇડ્રોજન આધારિત, બરાબર. હાઇડ્રોજન આધારિત શું છે? તો કે હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. કેવું? તો કે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ જે ટોયોટા મિરાઈ છે. ટોયોટા મિરાઈ. ચલો હવે આગળ જોઈએ. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ લેનાર તથા પ્રથમ મહિલા ખેલાડી બન્યા? તો મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ લેનાર પ્રથમ મહિલા ખેલાડી, તો કે ઝુલન ગોસ્વામી. મિત્રો યાદ રાખજો કે ઝુલન ગોસ્વામીએ ઝૂલા ખાતા ખાતા 250 વિકેટ લઈ લીધી, બરાબર. ક્રિકેટમાં વિકેટ આવે ને, બરાબર. એટલે આપણે યાદ રાખવાનું કે ઝુલન ગોસ્વામીએ ઝૂલા ખાતા ખાતા 250 વિકેટ લઈ લીધી, કોઈને ખબર પણ પડી નહીં. અને પહેલો નંબર લઈ લીધો વિકેટ પાડવામાં. તો કેટલી વિકેટ પાડી? 250. કોને પાડી? ઝુલન ગોસ્વામી. ઝુલન ગોસ્વામીનો ખેલ કયો છે? તો ક્રિકેટ છે. ઓકે, સોરી મિત્રો. હવે મિત્રો યાદ રાખજો મનપ્રીત. તો મનપ્રીત જુનેજાએ હાલમાં છે તેને હાલમાં કઈ ખેલમાંથી નિવૃત્તિ જાહેર કરી? તો કે ક્રિકેટમાંથી, બરાબર. મનપ્રીત જુનેજા કયા ખેલાડી કઈ ગેમ સાથે જોડાયેલા છે? તો કે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ છે, તેના ડાયરેક્ટર કોણ છે? વિવેક અગ્નિહોત્રી છે. દિશાંક એપ્લિકેશન એ કર્ણાટક રાજ્ય દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન છે જે જમીનના રેકર્ડની સરળ એક્સેસની ખાતરી આપે છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવે? તો કે 17 માર્ચ 2022ના રોજ. નવી દિલ્હી ખાતે કેટલામાં ભારત જાપાન ટોક્યો વાર્ષિક સમિટ થઈ છે? 14મી. ત્યારબાદ મહાત્મા ગાંધીના નામ પરથી કયા દેશમાં ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન છે? તો મડાસ્કરમાંથી કરવામાં આવે છે, બરાબર. એ ખાસ યાદ રાખીશું. ક્યાંય? તો મડાસ્કર, બરાબર, મડાસ્કરમાંથી. ચલો મિત્રો, તો આજનું આપણો આખી પીડીએફ પૂરી થાય છે, બરાબર. હવે આ તમારે જેટલું કરંટ આવી ગયું એ બધું આમાં સમાવેશ થઈ ગયો. હવે આપણે આગલું જે 2022નું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું છે એ હું લાવવાનો જ છું, બરાબર, ટોટલી. ચલો તો આગળ વધીશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય તો કરો, ના કરવી તો કંઈ નહીં, તમારો ફાયદો તમારી ખોટ. ચલો હવે આગળ વધીએ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. બોલો જય ભવાની.